દ્વારકાના ગામોમાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। ભારે વરસાદથી દ્વારકા જિલ્લાના ગામડાઓમાં બરબાદીના દ્રશ્યો સામે આવ્યા। અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે, ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। દ્વારકા ઓખા હાઈવે પર અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। ગરીબ લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। અનેક નાના મકાનો પાણીમાં ગરકાવ, કમરસમાં પાણી ભરાયા છે। રૂપેણ બંદર નજીક અનેક મકાનો પાણીમાં ગરકાવ। ભારે વરસાદને લઈને રૂપેણ બંદરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદથી અનેક કાચા જે મકાનો છે, રૂપેણ બંદરમાં આવેલા કાચા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। એક માળ સુધી પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। અહીંયા લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદ પડ્યો જે દ્વારકા અને આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને જોઈ શકાય છે કે લોકો પહેલા માળે આશરો લઈ રહ્યા છે। પાણીમાં ગરકાવ થયા છે। અનેક મકાનો આ દ્રશ્યો બતાવી રહ્યા છે। અત્યારે વરસાદે વિરામ લીધો છે। દ્વારકા સહિતના અલગ અલગ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આ પરિસ્થિતિ છે। આ રૂપેણ બંદરનો જે વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહી છે। નાના નાના બાળકોને પણ લઈ જવામાં આવી રહ્યા છે, જોઈ શકાય છે। આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે નાના નાના બાળકોને પોતાના જે ઘરે વ્યવસ્થિત જે રાખવા માટે અત્યારે જોઈ શકાય છે કે ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવા માટે અત્યારે જે મહિલાઓ છે તે પ્રયાસો કરી રહ્યા છે। આ રૂપેણ બંદર જે વિસ્તાર આવેલો છે તે દ્વારકા ઓખા હાઈવે પર આ વિસ્તાર આવેલો છે। ભારે વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકથી સતત અવિરત વરસાદને લઈને ગઈકાલે 3 વાગ્યાથી વરસાદ હતો। આજે બપોરથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો અને જેના કારણે આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અલગ અલગ જે દ્રશ્યો જે છે તે બતાવ્યા આપણે। જોઈ શકાય છે કે અલગ અલગ જે વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક માળ સુધી પાણી ભરાયેલા છે અલગ અલગ સોસાયટીઓમાં। સાથે સાથે દ્વારકાની જે સોસાયટીઓ છે, દ્વારકાના જે રાજમાર્ગો છે, ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે રૂપેણ બંદર આવેલું છે ત્યાં આ રીતે અલગ અલગ મકાનો પાણીમાં ગરકાવ થયા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, દ્વારકા।